કેદારનાથ યાત્રા સ્થગિત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અમુક યાત્રીઓ સોનપ્રયાગ અને ગૌરી કુંડમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ઈરાની અધિકારીની ચેતવણી, જો ખામેનીની હત્યા થશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. પંજાબમાં એક મુસાફરો ભરેલી બસ પલટી જતા 8 લોકોના મોત અને 30 થી વધુ લોકો ઘાયલ. 26/11ના હુમલા મુદ્દે તહુર રાણાની ચોંકાવનારી કબૂલાત. તે પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈનો વિશ્વાસુ એજન્ટ હતો. દલાઈ લામાને ભારત રત્ન આપવાની માંગ. 80 થી વધુ સાંસદોએ કેન્દ્રને પત્ર લખી માંગ કરી. મસ્કની નવી અમેરિકન પાર્ટી બનાવવાની વાતથી ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા. મસ્કના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો. અમેરિકાના ટેક્સાસમાં પૂરથી ભારે તબાહી. હજારો ઘર પૂરના પ્રવાહમાં ડૂબ્યા. મૃત્યુઆંક વધીને 82 પર પહોંચ્યો. હેલિકોપ્ટર, બોટ અને ડ્રોનથી રેસ્ક્યુ ચાલુ. ખાલિસ્તાની આતંકી હેપી પાસિયાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ દ્વારા લાવવામાં આવશે. બ્રિક્સ સંમેલનમાં પાકનું નામ લીધા વિના પહેલગામ હુમલાની ભારે નિંદા. ઈરાન પર ઇઝરાયલ હુમલાને પણ વખોડ્યો. ભારતીયોને ટૂંક સમયમાં 23.30 લાખમાં દુબઈના લાઈફ ટાઈમ ગોલ્ડન વિઝા મળતા થશે. તો આ તાજના ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.